માલચી બધું બસે માર એને આ ખબર પાડવી છે. ઓય નહીં આકડા ના થતા હું આવું ગાડી મારી હાથ કનાવ પેલું પાડ્યો તે હવે તાકાત હોય ને તો એ ઉભો રહેજે ખાલી. હાથ તે કનાવ પેલું પાડ્યો તે હાથ કનાવ પેલું પાડ્યો તે મિત્રો જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો અને એમાં પછી તમે કાલે આવેલો વિડીયો હરિભાના ગોટા આ વિડીયો તમે જોયો હોય તો એક જ મિનિટ આ વિડીયોને જોતા જજો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ દગુજુ ન્યૂઝમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો તમને બધાને ખબર છે કે હરિભાની અંદર 5 દિવસથી વિડીયો નતા આવતા એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર, પરંતુ અચાનક 2 વિડીયો આવે છે. એની અંદર એક વિડીયો છે હરિભાના ગોટા. હવે મેં તમને આગળના વિડીયોની અંદર જણાવ્યું હતું કે હરિભાના ગોટાનો પ્રમોશન વાળો વિડીયો આવવાનો છે, આવી પણ ગયો છે. અને હરિભાના નામની એક નવી બ્રાન્ડ પાડવામાં આવી છે બહાર, જેનું નામ છે હરિભા પ્રીમિયમ ગોટા બેસન. અને આ ગોટા બેસન જે છે એ તમને નોર્મલ આવે ને ગોટા બેસન એવું જ છે, પરંતુ એનો અલગ સ્વાદ છે કે શું છે તમને ભાગ 2 માં જોવા મળશે. પરંતુ આજે હું તમને એક તથ્ય ઉપર વાત કરવાનો છું કે અષાઢી બીજના દિવસે જ શા માટે એનું એક નવું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો તમને બધાને ખાસ જણાવી દઉં કે જે આ વર્ષની પણ ઓલા વર્ષે જે અષાઢી બીજ હતી એ દિવસે હરિભાની ચા છે ઈ બાઇક છે એનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અને બીજા વર્ષે જ એટલે 1 વર્ષ પૂર્ણ થતા બીજી વાર પણ આ તમે જોઈ શકો છો કે નવું બહાર પાડવામાં આવ્યું છે. અને એક પ્રોડક્ટ નથી, પરંતુ હરિભા ખમણ પ્રીમિયમ ગોટા બેસન આવે એવી રીતે હરિભાનું ખમણ લોટ પણ છે, હરિભાનો સાબુ પાવડર છે, હરિભાનો મરચું છે, હરિભાનો એસબી હિન્દુસ્તાનનું અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે. પરંતુ અહીંયા તમે જે પણ વસ્તુ હરિભા નામની વસ્તુ ખરીદશો, એસબી હિન્દુસ્તાની તરફથી જે પણ વસ્તુ આવે છે એ તમે ખરીદશો, એનો સૌથી મોટો તમને શું ફાયદો થવાનો છે? સૌથી પહેલા તમને ક્વોલિટીની અંદર જે વસ્તુ મળવાની છે એની અંદર કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી. એટલે કે તમે બધા સમજી શકો છો કે ક્વોલિટી 1 નંબર આવશે. અને બીજા નંબરની વાત કે તમારા સ્વાસ્થ્ય છે એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે. અને ત્રીજા નંબરની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, તમે જે વસ્તુ ખરીદો છો એ પ્રીમિયમ તો તમને વસ્તુ મળવાની છે, પરંતુ એની સાથે સાથે તમારો સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે આ વસ્તુમાંથી જેટલું પણ પ્રોફિટ મળવાનું છે એ બધું વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જવાનું છે. એ આપણે બધાને ખબર છે. તો આપણે સૌથી પહેલા જો આગ્રહ રાખો, જો તમે મરચું ખાતા હશો, હળદર ખાતા હશો, પછી આવી રીતે લોટ પણ લાવતા હશો, ખમણનો લોટ લાવતા હશો, ગોટાનો લોટ લાવતા હશો, તો એકવાર જે પણ પ્રોડક્ટ આવે છે હરિભાના નામની લાવવાનો ટ્રાય કરજો. કારણ કે એના અંદરથી તમે કોઈને કોઈ રીતે પુણ્યના ભાગીદાર બની રહ્યા છો. ખરેખર આ એક વિડીયો એક તમારા માટે પ્રમોશન માટે નથી કે મને એસબી હિન્દુસ્તાનના લોકોએ પણ મને કીધું નથી કે તમે આવો વિડીયો બનાવજો. હું મારા પ્રેમથી બનાવી રહ્યો છું. મને એવું લાગી રહ્યું છે કે એસબી હિન્દુસ્તાનની કોઈ પણ પ્રોડક્ટ આવે એ 1 નંબર આવે છે. અને આપણી ચેનલ ઉપર સારો એવો રિસ્પોન્સ હરિભા તરફથી મળી રહ્યો છે, એટલે કે ફેન્સ લોકો તરફથી મળી રહ્યા છે. મને બધા લોકો કહે છે કે તમે ખૂબ સારી ન્યૂઝ આપો છો, સૌથી પહેલા અમને અપડેટ કરી રાખો છો, એ બદલ તમારો આભાર. અને તમે પણ આટલો પ્રેમ અને સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણા ટૂંક સમયમાં 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થવાના છે, તો એક સબસ્ક્રાઇબનું નાનું એવું બટન તમે દબાવશો નહીં તો ખરેખર મારા દિલ સુધી જે તમારો પ્રેમ પહોંચવાનો છે અનેરો મળશે. મારે નથી તમારા પાસેથી પૈસા લેવા, કશું નથી. જો હું ખૂબ સારી મહેનત કરું છું, તમને મારી મહેનત પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઇક કરજો, કોમેન્ટમાં તમારું નામ ને ગામ લખજો. જો આટલા સુધી વિડીયો જોવો છો તમારું નામ ને ગામ લખજો. અને એટલે મને ખબર પડશે કે તમે પૂરેપૂરો વિડીયો જોયો છે. અને મારા તરફથી તમને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળશે. અને તમારું નામ ને ગામ આવનારા વિડીયો અંદર હું લઈશ, તો તમારું નામ ને ગામ પણ લખી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાકી તમને હજુ પણ કહું છું, હરિભાની કોઈ પણ પ્રોડક્ટ આવે એને તમારે સપોર્ટ કરવાનો છે, પ્રેમ આપવાનો છે અને એને ખરીદવાનો આગ્રહ રાખજો. ધન્યવાદ.